નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમની અંદર મિત્રો અત્યારે કપાસની બજારમાં સામાન્ય સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। અમુક માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ પણ બજાર ચાલી રહી છે, બાકી કોઈ મોટો ભાવ વધારો સુધારો જોવા મળશે નહીં। આ મુજબ મિત્રો 1500 થી લઈને 1600 આસપાસ કન્ટિન્યુ કપાસની બજાર ટકેલી જોવા મળશે। વધારો કે ઘટાડો સામાન્ય જોવા મળી શકે છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1408 થી 1543 રૂપિયા, રાજકોટ 1360 થી 1620 રૂપિયા, મોરબી 1395 થી 1635 રૂપિયા, ખાંભા 1350 થી 1585 રૂપિયા, ધંધુકા 1260 થી 1513 રૂપિયા, ઉનાવા 1200 થી 1626 રૂપિયા, સિદ્ધપુર 1250 થી 1451 રૂપિયા, હળવદ 1200 થી 1632 રૂપિયા, વિરમગામ 1379 થી 1553 રૂપિયા, થ્રોલ 1235 થી 1575 રૂપિયા, કોડીનાર 1196 થી 1550 રૂપિયા, વિજાપુર 1508 થી 1615 રૂપિયા, કડી 1460 થી 1561 રૂપિયા, વિસનગર 1452 થી 1650 રૂપિયા, બોટાદ 1385 થી 1668 રૂપિયા, ગોંડલ 1091 થી 1596 રૂપિયા, ખેડબ્રહ્મા 1425 થી 1550 રૂપિયા, વડાલી 1400 થી 1635 રૂપિયા, જામનગર 900 થી 1535 રૂપિયા, બાબરા 1435 થી 1619 રૂપિયા, વાંકાનેર 1200 થી 1635 રૂપિયા, પાટણ 1200 થી 1618 રૂપિયા, હારીજ 1400 થી 1400 રૂપિયા, જસદણ 1250 થી 1630 રૂપિયા, માણસા 1421 થી 1642 રૂપિયા, ભાવનગર 880 થી 1556 રૂપિયા, સાવરકુંડલા 1375 થી 1600 રૂપિયા, જેતપુર 500 થી 1591 રૂપિયા, જામજોધપુર 1350 થી 4150 રૂપિયા અને અમરેલી 900 થી 1630 રૂપિયા।